હેમંત નો કાલે આપણે ફંક્શન માં જવાનું છે, એના માટે તૈયારી કરી લીધી બધી? જો લવ, હું તમારા ફંક્શન માં આવવાની નહીં ને મેં તૈયારી નહીં કરી. કેમ? જ્યારે જ્યારે તમે ફંક્શન માં આવીએ ને એટલે લોકો પછી તમારા સંબંધીઓ બધા મેણા ટોણા મારે મને, ને પછી મારે ના બોલવાનું હોય ને તો મોઢામાં ઓંગળા નાખીને બોલાવે. પછી બોલું ને એટલે કે વહુ જબરી છે, વહુ જબરી છે. પણ તમે ખુદ વિચારો, કોઈ પિયરથી જબરું બનીને ના આવે, પણ મોઢામાં ઓંગળા નાખીને બોલાવે ને એટલે બધા જબરા બની જાય. પછી એ તો બધા બોલ્યા કરે અને એ બધું તો ચાલ્યા કરે, બરોબર? એ બધું મન ઉપર નહીં લેવાનું બહુ. જો લો, મન તો સહન બિલકુલ નહીં થાય. એક વાર હોય ને તો બરાબર, જ્યારે બી ભેગા થયા ને એટલી વાર ભેગા થયા ને જેટલી વાર મારા જોડે આવું જ કરે છે એ લોકો. એમને શું હોય, એમની વહુ આગળ ચાલતી નહીં એટલે પછી એ મારે જોડે એવું કરવા આવે. આ તો પછી એક વાત તું સાંભળી લે, તારા ઘરે કઈ ફંક્શન હશે ને તો હું પણ નહીં આવું. ક્યાં દાડે મારા ઘરે તમે મારા ઘરે ફંક્શન માં આયા હોય ને મારે ઘરવાળાએ કે મારા સંબંધીઓ તમારા જોડે આવું કર્યું હોય, બતાવો મને. ઉપરથી બિચારા બધા હાથમાં રાખે છે તમને. હા, એ વાત તો તારી સાચી જ હો ને. તમે જોયું કોઈ દિવસ આપણા બીના ઝઘડા હોય છે? હંમેશા તમારા સંબંધીઓને લીધે જ આપણે ઝઘડા થાય છે. ને એવું નહીં લો કે મેં લેટગો ના કર્યો, ઘણી વાર લેટગો કર્યું, પણ અમે તો થશે જ ને લેટગો. ને બાય ચાન્સ એ મને કોઈ બી બોલશે ને, જે બોલશે ને એને એવું જ જવાબ મળશે. એમને ખબર પડે ને કે કેવું થાય છે દુઃખ. જોયું ને મિત્રો, પતિ પત્નીના પોતાના ઝઘડા તો કોઈ દિવસ હોતા જ નથી, બરોબર? એ તો ભાગ્યે રેડ કેસમાં ક્યાંક એવું બને, બાકી 80% લોકો જ બજાડે છે હળી કરી. અને આમાં પછી છે ને વાત છેક ડિવોર્સ સુધી આવી જાય છે.